હાલો ગાઈસ, તો હવે અમે આગળ પહોંચી ગયા છે ઇકો ગાડી લઈને. અને બધા કહેતા હતા પિક્ચરોમાં જોતા હતા જે આગ્રા તાજમહેલ જે શાહજહાં બનાવ્યું હતું એને આજ લાઈવ આંખોની સામે અમે જોવા જઈ રહ્યા છે મિત્રો. તો તમામ મિત્રો મારા બ્લોગમાં બન્યા રહેજો. હું તમને લાઈવમાં આજે તાજમહેલ વ્હાઇટ કલરનો જે શાહજહાં બનાવ્યો તો એ તમને બતાવીશ. અને તમે બધા કહેતા કે યાર નહીં જાય તો તમે જોઈ લો, બધા જ મિત્રો સાથે જ છે ભરવા માટે. અને મોજ મસ્તી કરીએ જ છે ને આ દેખો મારો બી. તો આગળ મારા બ્લોગમાં બન્યા રહેજો. હાલો ગાઈસ, તો અંદર જઈ રહ્યા છે, ટિકિટ લઈ લીધી છે. અને તમે પુરાણા જોઈ રહ્યા છો એકદમ 1994, 1891, 1999 તમે જોઈ રહ્યો છો કે ખૂબ બધા સુંદર મજાનો નજારો જે પહેલા જમાનામાં જે તાજમહેલ બનાવ્યો હતો, જે મજૂરોએ એ હરેક વસ્તુ અહીં છે ડિઝાઇન કરેલું. તો તમામ મિત્રોને વિનંતી છે કે અંદર જે તમને લાઈવ એકદમ લાઈવ સુંદર મજાના અમે તાજમહેલ તમને બતાવું છું. તો મારા બ્લોગમાં બન્યા રહો. હું તમને અંદર મળું છું, કારણ કે ફટાફટ જઈએ, ચેકિંગ થોડી થઈ રહી છે. કદાચ મોબાઈલ એલાઉડ નહીં હોય તો મારો બ્લોગ નહીં બનાવવા દે. મારા બ્લોગમાં બન્યા રહો. આપણે અંદર થોડી વારમાં પાછા મળીએ. તો તમામ મિત્રોને બધા જ ગાઈસને ગુજરાતની પબ્લિકને એક સુંદર મજાનો નજારો બતાડી રહ્યો છું જે ઇતિહાસમાં ઇન્ડિયાની અંદર અને ઇતિહાસના પન્નોમાં લખેલો છે, જે ખૂબસૂરત કહેવાય છે આખી દુનિયામાં. જે પ્યારના નામથી એ કિલ્લો હું આજે તમને બતાવી રહ્યો છું. તમામ મિત્રો તમે જોઈ રહ્યો છો એકદમ પાસ અને નજીકથી આ તાજમહેલ જે શાહજહાં એની બેગમ માટે જો બનાવ્યો એકદમ સુંદર મજાનો છે. અને એ જમાનામાં પથ્થર કઈથી લાવ્યા છે આટલો મોટો તાજમહેલ કેવી રીતે બનાવ્યો છે. તમે પિલ્લર કેટલા ઊંચા છે તમે જોઈ રહ્યો છો. લાઈવ જોઈ લેજો. મોકો બીજા વખત આપણને નહીં મળે, મને બી નહીં મળે. તમે તો પબ્લિક છો યાર, આવશો જશો એટલે અમને નહીં મળે. એટલે જોઈ લેજો. અને આ વિડીયો પસંદ તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર ને સપોર્ટ કરતા રહેજો.